વલસાડ નગરપાલિકાની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં ડોર ટુ ડોર કચરો ઉચકવાની એજન્સી મુદ્દે સભ્યો દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પહેલાં 1.70 કરોડનું ટેન્ડર સીધું વધીને લગભગ 3.50 કરોડ સુધી પહોંચી ગયું છે, તેમ છતાં નાગરિકોને યોગ્ય સુવિધા મળી રહી નથી। સભ્ય નિતેશ વસીએ જણાવ્યું હતું કે નગરપાલિકાનું કુલ બજેટ 125 કરોડ જેટલું હોવા છતાં સામાન્ય સભા માટે માત્ર 3 દિવસનો એજન્ડા આપવામાં આવ્યો છે અને ઘણા મહત્વના મુદ્દાઓમાં સભ્યોનો પૂરતો સહકાર લેવામાં આવ્યો નથી, જે યોગ્ય નથી। વોર્ડ નંબર 4ની સભ્ય જોશનાબેન ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાપન અંગે ફરિયાદ કરી હતી। તેમના જણાવ્યા મુજબ ઘણી જગ્યાએ કચરો લેવા માટે વાહન સમયસર આવતું નથી। કેટલાક પ્રસંગોમાં ડ્રાઈવર તથા કામદારો પીધેલી હાલતમાં આવતા હોવાની ફરિયાદો પણ મળી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટા ટ્રેક્ટરના બદલે નાના ટેમ્પો કચરો લેવા આવે છે, જે એક જ ગલીમાં ભરાઈ જાય છે। ઘણી જગ્યાએ સવારના બદલે બપોરે લગભગ 2 વાગ્યા પછી કચરો લેવા આવતા હોવાથી નાગરિકોને આખો દિવસ રાહ જોવી પડે છે। આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જો નવી એજન્સી દ્વારા કામગીરીમાં સુધારો નહીં થાય તો એપ્રિલ મહિનામાં એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવશે। નગરપાલિકાની બેઠકમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા અને સભ્યો દ્વારા રજૂ કરાયેલી ફરિયાદો તથા તકલીફોના નિવારણ માટે પગલાં લેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। વલસાડ નગરપાલિકા સભ્ય નિતેશ વસી આજ રોજ વલસાડ નગરપાલિકાની બજેટની સામાન્ય સભા હતી। આમ જોવા જાય તો બજેટની સામાન્ય સભા હોય તે જનરલ બોર્ડ તરીકે બોલાવવાની હોય છે, જ્યારે આ લોકો હોદ્દેદારોએ ખાસ સામાન્ય સભા તરીકે બોલાવેલી, જે મારા હિસાબે ગેરકાયદેસર કહેવાય ને બહુ યોગ્ય નહીં કહેવાય કે આટલું મહત્ત્વનું 125 કરોડનું ઉપરનું બજેટ હોય ને તેના માટે ખાલી 3 દિવસનો એજન્ડો બહાર પાડવામાં આવે ને સભ્યો કે બીજા કોઈની સાથે કોઈ જાતનું ડિસ્કશન જ નહીં કરવામાં આવે, એ ખરેખર બહુ યોગ્ય નહીં કહેવાય। તે છતાં આજે બોલવા માટે તો ઘણા મુદ્દા હતા। અત્યારે મોટામાં મોટો પ્રશ્ન જો વલસાડ નગરપાલિકા વિસ્તારનો સળગતો પ્રશ્ન એ તો ડોર ટુ ડોર કચરાવાળી એજન્સીનો છે કે જ્યારે એમને આગલા વર્ષોમાં 170 કરોડનું જે ટેન્ડર હતું તેની જગ્યાએ અત્યારે 3.5 કરોડનું એટલે કે ડબલ પૈસાનું ટેન્ડર આપવામાં આવે અને પ્રજાને કોઈ જાતની સુવિધા મળતી નથી। એ બાબત અમે વારંવાર રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું કહેવું છે કે આવનારી એપ્રિલ મહિનાની બોર્ડ સુધીમાં એમની કામગીરી જો સુધારવામાં નહીં આવશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે ને એમને બ્લેકલિસ્ટ કરવા માટે બી ચીફ ઓફિસર અને પ્રમુખે બાંયધરી આપી છે। હવે અમે જોઈએ છીએ કે એમની કામગીરીમાં કોઈ સુધારો થાય કે નહીં તો પછી અમારે આગળ જઈને સ્ટ્રિક્ટલી એક્શન લેવા પડશે। જોશનાબેન કમલભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4ના વલસાડ નગરપાલિકા સભ્ય। અમારી આ વોર્ડમાં એ જ રજૂઆત હતી કે ડોર ટુ ડોર કચરા લેવા નથી આવતા અને જે રસ્તા અમારા ખોદી ગયેલા છે તે બનાવવા ક્યારે આવશે। આજે બી મને બાહેધરી આપવામાં આવી છે કે 15 તારીખથી માણસ આવી જશે અને તમારા રસ્તાઓના કામ થઈ જશે અને જે કચરાઓ નથી ઉપાડવા આવતા તે લોકો બી કચરા રેગ્યુલર ઉપાડતા થઈ જશે અને નહીં થશે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। અને મારા વિસ્તારમાં ગણેશ ફળિયામાં જે ગટર લાઇનનું કામ બાકી છે તેમની રજૂઆત કરવામાં આવી, એમાં મને એવું જણાવ્યું છે કે ચોમાસા પહેલાં તમારી ગટર લાઇનનું કામ પૂર્ણ થઈ જશે ગણેશ ફળિયાનું અને જે સુકી તલાવડી વિસ્તારમાં જે ચેમ્બરો છે જેઓ રસ્તા લેવલના નથી ઊંચા છે એ પણ તમારા ચેમ્બર લેવલ કરી દેવામાં આવશે। આ દેવું કેટલું છે ને ટેન્ડર કેટલા ડબલ ભર્યું કે કેટલું ભર્યું પહેલાં કરતાં? સારું દેવું આ કચરાવાળાનું દેવું, એ કચરાનું પહેલું ટેન્ડર 1.70 લાખ હતું, હવે ડબલનું ટીબલ જેવું થઈ ગયું છે અને એ ડબલને ટીબલ કરવા છતાં પણ કચરો રેગ્યુલર ઉચકવા આવતા નથી। કંઈક કર્મચારીને લે છે સાથે મ્યુનિસિપાલિટીના? હા, કર્મચારીઓને સાથે રાખવામાં આવે છે। શાને કારણે રાખવામાં? જ્યારે તમે આટલું લો લેવલનું જ્યારે હાલે હતું ત્યારે પણ એ કામ થતું જતું, એ લોકોને માણસ કરતા હતા, તો આજે તમારે કર્મચારીને એમની સાથે મોકલવાની જરૂર કાં પડે? કેટલા કર્મચારી જતા હતા સાથે? લગભગ 11 વોર્ડ છે એટલે 11 વોર્ડમાં એક ગાડીમાં 2 જણા બેસીને જાય છે, એટલે માની લો તમે કે 11 જો 22 કે 44 એવા માણસોને મોકલે છે। તો એમ આ મોકલતા તો બીજા કામ રહી જતા હશે ને? એ જ છે ને, તમે જ્યારે એમની સાથે આપણા નગરપાલિકાના જ્યારે એવું કહેવામાં આવે છે કે નગરપાલિકામાં કર્મચારીની અછત છે, તો ભાઈ આપણા કર્મચારી એમની સાથે શા માટે મોકલવાના? તમે એક વખત એમને સર્વે કરાવી બતાવી દેવો, બીજી વખત જરૂર કાં પડે છે એમની સાથે મોકલવાની?
અને જે જે ટેમ્પાઓમાં આવે છે માણસો કચરો લેવા, તે ડ્રાઈવર એક જ આવે, કચરો લેવા પણ નથી આવતા બીજા વ્યક્તિ, અને એ પણ કોઈ વખત તો નશાની હાલતમાં આવે છે. કંઈ 44 વ્હીકલ એ લોકોને રાખવા કીધેલા અને એમાં કેટલા એ લોકોની પાસે વ્હીકલ છે? હવે 44 રાખવામાં હાલે એમના પાસે 44 વ્હીકલ પૂરા બી નથી, અને જ્યારે ટ્રેક્ટરની જગ્યાએ ટેમ્પો આપવામાં આવ્યો છે, એ ટેમ્પો આવે એટલે તો એક ગલીમાં ટેમ્પો ફૂલ થઈ જાય, તો બીજી ગલીમાં શું બપોરે 2:30 વાગે આવે, કોઈ વખત આવે નહીં આવે, પબ્લિકે શું કચરાની રાહ જોવાની, ક્યારે આવે ને હું ક્યારે આપું. યશપાલસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા. આજરોજ 12 માર્ચ 2026ના રોજ વલસાડ નગરપાલિકાના 2026-27ના બજેટનું બોર્ડની આયોજન કરવામાં આવેલ હતું. એમાં તમામ જે સભ્યશ્રીઓ હતા એમણે ભાગ લીધો હતો, અને એમાં અમુક સભ્યશ્રીઓની જે ફરિયાદો હતી એ નગરપાલિકા કક્ષાએથી અમે નોંધી લીધી છે, અને એમનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે.